થરાના યુવકનું અપહરણ કરી લૂંટ કરનાર 5 શખ્સો ઝડપાયા। થરાના ભાવેશ દેસાઈ નામના વ્યક્તિને ટેક્સ વિના સોનાનું બિસ્કિટ આપવાની લાલચ આપી મિત્રએ જ તેના સાથીદારો સાથે રાખી મિત્રનું જ કર્યું હતું અપહરણ। સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડભાણી। તારીખ 21/9/2024ના રોજ થરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રબારીને કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા સોનું સસ્તામાં આપવાની લાલચ દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે એમને એક 5 લાખ રૂપિયાનું બિસ્કિટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે, જ્યાં આ 5 જેટલા આરોપીઓએ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ભગાડી જાય છે, જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે। ત્યારબાદ ફરિયાદી ડરી જતાં થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક્ટ કરવામાં આવે છે। અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા તુરંત આ વસ્તુની કોગ્નિઝન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ 5 આરોપીને પકડી પાડવામાં આવે છે। આ ઉપરાંત તેમની પાસેથી જે 5 લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્ટ ગાડી હતી એમ કરીને કુલ 9,15,000નો તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે। જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર જે મુખ્ય આરોપી છે, તેનું રહેવાનું જે છે એ પહેલાં થરા હતું ને હાલમાં અમદાવાદ મુકામે રહે છે। એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા, અર્જુનસિંહ ઝાલા, પૃથ્વીરાજ મશાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે। આ 5 ઈસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો હતો। જી બિલકુલ, આમાંથી જે 3 આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુના રજીસ્ટર થયેલા છે, જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલાં 4 જેટલા ગુના, અર્જુનસિંહ ઉપર 1 ગુનો અને વિકાસ ઉપર આની પહેલાં 4 જેટલા ગુના નોંધાયેલા છે। સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિન વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ 78,000 સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લો। વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે। અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર, રૂફટોપ લગાવો અને મેળવો RO ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત। તો રાહ શેની જુઓ છો? આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો। સરનામું નોંધી લેજો। સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ, જયનગર, ભુજ।